નવા જ વિવાદના રોપાતા મૂળિયાની, કારણ કે એક એવા ઉદ્યોગપતિ જે કદાચ ક્યારેય મીડિયા સામે નથી આવતા, કદાચ જિંદગીમાં પહેલીવાર મીડિયા સામે આવ્યા હશે કરસનભાઈ પટેલ, અને મીડિયા સામે જ્યારે આવ્યા પાટણના એક સમારંભની અંદર તેઓ હતા, ઋષિકેશભાઈ પણ એમની સાથે હતા, અને ત્યાં જઈ અને એમને જે નિવેદન આપ્યું પત્રકારો સામે, મીડિયા સામે, એને એક નવો વિસ્ફોટ, એક નવો જ વિવાદનો વંટોળ ઉભો કરી દીધો છે। કરસનભાઈ દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું કે પાટીદાર અનામત આંદોલનથી સરકારને મળ્યું શું, સાથે જ આનંદીબેને જે ખુરશી છોડવી પડી એની પણ એમણે વાત કરીને એની સાથે સાથે સમાજને કશું જ ન મળ્યું હોવાની વાત કરી, પણ એની સામે આ આંદોલનનો જે ભાગ રહ્યા હતા એ આંદોલનકારીઓ એમાંથી કેટલાક અત્યારે નેતા બની ચૂક્યા છે। એમના દ્વારા કહેવામાં આવ્યું કે સમાજને ઘણું બધું મળ્યું છે, ઈબીસી મળી છે ને કેટલાક નેતાઓ પણ મળ્યા છે સમાજને અને ગુજરાતને। સરકારને વાલા થવા માટેનું આ એક નિવેદન હોય એવું મને લાગી રહ્યું છે। કરસનભાઈએ જે નિવેદન આપ્યું છે તેનાથી એને માહિતી મળવી જોઈએ કે 1000 કરોડનું સ્વાવલંબન યોજના, 500 કરોડ રૂપિયાનું બિન અનામત વર્ગનું દીકરાઓને ભણવા માટેનું એજ્યુકેશન સહાય, અને સાથે સાથે 10% અનામત નોકરી અને એડમિશન મેડિકલ પ્રક્રિયામાં જે 10%ની જોગવાઈ થઈ છે એ પાટીદાર આંદોલનની દેન છે। સાહેબ, પાટીદાર આંદોલનથી સમાજને શું મળ્યું છે ને, એ સમાજના જે વંચિત લોકો હતા ને જે આજે અમેરિકામાં ને જે બીજે છોકરાઓ સહાય લઈને ભણે છે એને પૂછજો। પાટીદાર અનામત આંદોલનથી શું ફાયદો થયો એ કદાચ કરસનભાઈને ન ખબર હોય, કેમ કે કરસનભાઈ કરોડપતિ છે અને પાટીદાર અનામત આંદોલન એ સમાજના નબળા વર્ગો માટે હતું। પાટીદાર અનામત આંદોલનના કારણે 10% ઈબીસી નો લાભ થયો, 1000 કરોડ સ્વાવલંબન યોજના મળી અને બિન અનામત આયોગ અને નિગમ મળ્યું। એ આંદોલનની અંદર જે લોકો રાજકારણ સાથે રોટલા શેકીને મોટા થવા ગયા છે એ લોકો થયા છે, એ નગ્ન સત્ય છે, પણ સાથે સાથે એમને એવું કહ્યું કે આંદોલનથી ફાયદો નથી થયો। આ દુઃખ છે કે અમારા 14 દીકરાઓ શહીદ થઈ ગયા છે, પણ આંદોલન હોય એટલે આંદોલનની અંદર કેટલા પણ ભાઈઓને આંદોલન માટે લડતા લડતા જેલમાં જવું પડ્યું છે, ખોટા કેસો પણ થયા છે, અને હજી પણ અમારા બધા ઘણા બધા મારી સાથે કેટલાય ભાઈઓ છે કે એમના કેસ હજી પણ ચાલી રહ્યા છે। કાર્યક્રમમાં બાળકોને, તેજસ્વીતાઓને જે સરકારી નોકરીમાં લાગ્યા છે એમને ઇનામ વિતરણ અને એમના સન્માનનો કાર્યક્રમ હતો। એટલે પહેલા તો આ કાર્યક્રમની અંદર જ પાટીદાર અનામત આંદોલનના કારણે ઈડબ્લ્યુએસ થી જેઓ નોકરીઓમાં લાગ્યા છે ને એમના સન્માન થયા છે। એટલે પહેલા તો મારે કાકાને કેવું છે કે તમે જેમનું સન્માન કર્યું એમને પૂછો કે આંદોલનથી શું લાભ થયો છે। જે તમે જે મંચ પર બોલ્યા છો ને એ મંચ જ આંદોલનના કારણે ઊભું થયું છે।